જ્યારે પણ શાકાહારી ભોજનની વાત આવે છે ત્યારે આપણા મગજમાં સૌથી પહેલાં દાળ, શાકભાજી, ચોખા અને રોટલીનું નામ આવે. પરંતુ જો તેના પર સવાલ ઉઠાવવામાં આવે કે જેને તમે શાકાહારી સમજો છો તે શું ખરેખર વેજ છે? પરંતુ આ કડવું સત્ય છે કે એક એવી દાળ છે જેને હિન્દુ ધર્મના લોકો માંસાહારી માને છે. આ પાછળની અલગ અલગ માન્યતાઓ છે. જેમ કે એવું માનવામાં આવે છે કે આ ગાય દેવતાઓએ જમદગ્નિ અને વશિષ્ઠ જેવા ઋષિઓને ભેટ તરીકે આપી હતી. ઋષિમુનિઓ પાસેથી ગાય ચોરવાનો પ્રયાસ કરતી વખતે રાજા સહસ્ત્રબાહુએ કામધેનુ પર બાણોથી હુમલો કર્યો. ત્યારથી કહેવાય છે કે જ્યાં પણ કામધેનુ ગાયનું લોહી પડ્યું ત્યાં લાલ મસૂરના છોડ ઉગી નીકળ્યા. તેથી આ દાળ દૈવી ગાયના બલિદાન સાથે જોડાયેલી છે. તો બીજી તરફ જ્યારે ભગવાન વિષ્ણુએ સ્વરભાનુ નામના અસુરનો વધ કર્યો ત્યારે તે મર્યો નહીં, પરંતુ તેના શરીરના 2 ભાગમાં વિભાજિત થઈ ગયું. તે અસુરના માથાનો એક ભાગ રાહુ કહેવાયો અને ધડ કેતુના નામથી ઓળખાયું. તેમ માનવામાં આવે છે કે તેનું માથું કાપ્યા બાદ જે લોહી પડ્યું તેનાથી મસૂર દાળની ઉત્પત્તિ થઈ. પરંતુ આ બધા સિવાય એક બીજું કારણ સામે આવે છે કે લાલ દાળમાં પ્રોટીનની માત્રા ઘણી વધારે હોય છે, જેના કારણે તેની સરખામણી માંસ સાથે કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ મસૂર આળસને પ્રોત્સાહન આપે છે અને આવી વસ્તુઓ ઋષિ મુનિઓ માટે નથી સારી. તેથી પ્રાચીન સમયથી વિદ્વાનોએ લાલ દાળના સેવન પર પ્રતિબંધ મૂક્યો છે.